હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ગુજરાતી ગેમિંગ ચેનલમાં. ફરી એકવાર આવી ગયો છું હું રોબ્લોક્સમાં. તેની અંદર હું અને મારો ભાઈ બળદેવ આવી ગયા છે જેલમાં. તેમાં થયું એવું કે અમે બે રમતા હતા જુગાર અને પોલીસે પકડી લીધા, નાખી દીધા જેલમાં. હવે આજનો અમારો ચેલેન્જ છે કે અમારે નીકળવાનું છે જેલની બહારે, પણ અમે પૂરો વિડીયો કરી શકતા નથી કેમ કે મારો ભાઈ છે વયો જાય છે ઓફલાઈન, પછી મારે જવું પડે છે. અને મિત્રો, તમારે પણ આ ગેમ રમવી હોય તો પ્લે સ્ટોરમાં જઈને સર્ચ મારો રોબ્લોક્સ, અને તે ગેમ મિસ્ટર બીનની બનાવેલી છે. આ ગેમને મોટા મોટા ક્રિએટરો પણ રમે છે અને તે પણ કાંઈક આવી દેખાય છે, જોઈ લ્યો. તો જલ્દીથી આપણે અહીંયાથી સ્કેપ કરી લઈએ. અહીંયાથી પાનું ઉપાડીને આ તોડવું પડશે, અને મારો ભાઈ તો પાછળ રહી ગયો છે. તો હું જલ્દી ચાલ્યો જાઉં, ત્યાં મને આ પોલીસ ખડૂસ પકડી લે છે. અને મેં તે બટન દબાવી દીધું હતું, એટલે મારે હવે ઉપર જ જવાનું રહેશે. એટલે જલ્દીથી ઉપર જઈને સ્કેપ કરી નાખું. અને આ મારો ઠેકડો, પછી આગળ આવ્યો જાઉં. આ જે આગળ જાય છે તે મારો ભાઈ નથી. તમને નકે એમ થશે કે આ મારો ભાઈ છે. મારા ભાઈનું નામ બળદેવ છે. તે પાછળ જ રહી ગયો છે બહુ. હમણાં તે અહીંયા તમને દેખાશે. હવે આપણે આવી ગયા હતા ટોયલેટમાં, અને આ બધા ખોલીને જોવા જોઈશે. અરે આમાં તો ખૂબ બાયસ આવે છે. તો જલ્દીથી આપણે અહીંયા પાવડો ઉપાડવો જોઈશે. પેલા નાહી લઈએ. આમાં પાણી જ નથી આવતું, તો જલ્દી પાવડો ઉપાડીને આપણે ખોદી નાખીને નીચે જઈએ. અને આપણે પહોંચી ગયા છે નીચે. હવે જલ્દીથી આ પાર કરવું જોઈશે, અને જો હું લાવવામાં પડ્યો તો મારું સાવ પૂરું જ થઈ જાય છે. અને જુઓ તમે, હવે આમાં આ આગલારી ભાંગી જાય છે. હું પડતા પડતા બચી ગયો. આ તો થોડુંક સહેલું જ છે. પછી આ પાણા આગળ થોડુંક અઘરું પડે છે. જલ્દી આવીને પિચકીને વ્યો જાય. તો જલ્દીથી આપણે અહીંયા આ ગુફામાં જઈએ. અહીંયા જઈશું તો ત્યાં આવી જશે પાણો, અને આપણું પૂરું. એટલે જલ્દીથી અહીંયા જઈએ, અને આ સીડી ચડવાની રહી તો સીડી ચડી જઈએ. અને અહીંયા મારો ભાઈ તો આગળ જ હતો. મને એમ થયું કે મારી પાછળ છે. તો જલ્દીથી એ જાય, હું પછી આવેલો જાઉં. એ તો ઓલા રે બાજવામાં રહી ગયો. તો હું જલ્દીથી, મારે બાજવામાં રહેવું નથી. મારે આ ચકેડું ફેરવીને પછી હું ડાયરેક્ટ ચાલ્યો જાઉં. મેં તો એક જ વારમાં કરી નાખ્યું. મારા ભાઈને તો વાર જ નકરી લાગે છે. હવે તે અહીંયા પગથિયા ઉપર તો નહીં આવી શકે, કેમ કે તે જાડીઓ છે. જાડીઓ અહીંયા પગથિયા ન ચડી શકે. મારો ભાઈ તો ઘડીક થઈને પડી જાય છે. આપણે આવી ગયા હતા ઉપર. હવે તો લિફ્ટ ઉપર જવાનું છે. પેલા દબ્યું લીવર, અને પછી ફેરવી નાખ્યું ચકેડું. હાલા ગયા ઉપર. હવે જ્યાં લગી આ ઉપર પોગે છે ત્યાં તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આવી ગયો મારો ભાઈ પણ ઉપર. તો અમે બે સાથે જઈએ. આ રેડ બુલ પી લીધું. રેડ બુલ પીને તાકાત આવી જાય, અને આપણે ગાયો ઘા હાલ્યા જઈએ. જો કેવી જમ્પ મારે છે. તો રેડ બુલ પીવું જોઈએ. મારો ભાઈ તો આગળ વયો ગયો, તમને ખબર નહીં રહી હોય, કેમ કે મેં વિડીયો થોડોક કટ કરી નાખ્યો હતો, કેમ કે તે સારો નહોતો આવ્યો. હવે જલ્દીથી પાછી સીડી ચડીએ. સીડી ચડી ગયા.
આમાં તો નકરી સીડી ચડવાની આવે. આ ખૂણચ્યું જો ઊંધી નાખી દીધી મારા ભાઈએ. તેમાં પણ બેસી નથી શકતા. અને અહીંયા મને લાગે છે પોલીસ જોવે છે, તો હું તેમની સામે થોડોક ડિસ્કો કરી નાખું. અને હવે જલ્દીથી આપણે આ દબાવવાનું છે, એટલે આ ગેટ ઓપન, અને ત્યાં રહેલું બટન દબાવીને આ સીડી ઉપાડીને આપણે હું અહીંયા કણે લઈ જવાની છે. પછી માથે ચડી શકશું. અને સીડી લગાવી દીધી તો આપણે જલ્દીથી ચડી જઈએ. મારો ભાઈ સાઈડમાં નથી રહેતો. હું તો ચડી ગયો, પણ મારો ભાઈ નહીં ચડી શકે, એને વાર લાગશે. હવે અહીંયા આપણો વિડીયોનો ડી એન્ડ આવે છે. થોડીક વાર ખમો પછી આપણે વિડીયો પૂરો થઈ જ જાય છે. આ પંખો એક આવી ગયો, બીજો પંખો આવી જાય ને પછી જોઈજો. મારો ભાઈ તો પાછળ આવે છે, તો એ તો માયદો આગળ થઈ ગયો, તો મારે આગળ થવું જોઈશે. અહીંયા કણે જ મારો ભાઈ સ્કેપ ન કરી શકતો, અને હું અહીંયા હલવાઈ જ જાઉં છું. જુઓ તમે, અહીંયા ઉપર નથી જઈ શકતો. કોઈ કમેન્ટમાં નૂબ ન લખતા, પ્રો લખજો લખવું હોય તો. અહીંયા ચડી ગયો. હવે લગભગ અહીંયા નહીં ચડી શકું. અહીંયા હું રોવ્યો ગયો. મોરે મોરો. અને આ આવી ગયો. પછી અહીંયા જવાનું ઉપર. પછી અહીંયા આ હેન્ડલ પાછા ફેરવવા જોઈશે. તમને એકારે બધાય દેખાડ દઉં. તો ત્રણ ફેરવી વાયરા છે, અને આપણે જઈએ એવું ચાલીને. કેમ કે આ સ્પ્રે ફુહારા થતા હતા ને, તે બહુ ઝેરીલા છે. તેને આપણે અડીએ ને તો પણ આપણે મરી જઈએ. તો મારા ભાઈને થોડીક વાર લાગે છે, તો આપણે એને આગળ થવા દઈએ, તોય તે પાછળ જ રહી જાય છે. અત્યારે તે આગળ થઈ ગયો, પણ પાછો હેઠે પડી ગયો. તો આપણે એની વાઈટ ઘડી ખમશું આગળ જઈને, પણ પછી પહેલાં આપણે આગળ થોડાક જઈએ. એ તે પાછળ જ આવતો હશે. હવે આ આવી ગયો બીજો પંખો. હવે અહીંયાથી મારો ભાઈ વિયો ગયો છે, કેમ કે તેને હવે રમવું ન હતું.